અમરેલી બગસરા શહેર ભાજપનું સંગઠન જાહેર થયું ત્યારે ગણતરીના કલાકોમાં જ બે હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા। નવા વરાયેલા શહેર ભાજપ ઉપપ્રમુખ તેમજ મંત્રીએ સંગઠનમાંથી રાજીનામું ધરી દીધું છે। જિલ્લા ભાજપ દ્વારા બગસરા શહેર ભાજપના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી તો નવનિયુક્ત શહેર ભાજપ ઉપપ્રમુખ નીરવ ગોંડલિયા અને મંત્રી મહેશ માંડલિયાના નામ જાહેર થયા હતા। બંને હોદ્દેદારોએ રાજીનામું ધરી દેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા। નીરવ ગોંડલિયા અને મહેશ માંડલિયાએ શહેર ભાજપ પ્રમુખને રાજીનામા ધરી દીધા। મને હાલ પાર્ટીના સંગઠનમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં ઉપપ્રમુખ તરીકેની મને જવાબદારી સોંપવામાં આવી હતી, પણ મારે યુવા મોરચાની જ્યારે ટ્રમ ચાલુ હતી ને ત્યારે એ ટ્રમમાંથી જ મારે રાજીનામું દેવાનું હતું, કારણ કે વ્યવસાય અને પારિવારિક પ્રશ્નના હિસાબે હું આમાં બહુ સમય દઈ નહોતો શકતો। એટલા માટે મેં આ મારી જે હોદ્દેદાર તરીકે વરણી થઈ છે શહેર ભાજપ ઉપપ્રમુખ તરીકે, એમાંથી મેં રાજીનામું આપેલું છે। મને અંદરથી આત્માથી એક એમ થયું કે એની કરતાં તો હું જે ઓક્સિજનના માધ્યમથી સેવા કરી રહ્યો છું ગામની અંદર, અને મારું વર્ચસ્વ અને મને માન અને સન્માન જે વેપારીઓ દ્વારા મળી રહ્યું છે એ મારા માટે શિરોમાન્ય છે। જેથી બગસરા ભારતીય જનતા પાર્ટી સંગઠનની અંદર સંપૂર્ણપણે હું રાજીનામું આપું છું। જૂનાગઢના બિલખામાં ખૂંખાર દીપડો પાંજરે પુરાયો હોવાની ઘટના સામે આવી છે। રામેશ્વર ગામે છેલ્લા ઘણા સમયથી દીપડાનો આતંક હતો। 2 દિવસ પહેલા બકરાના પણ શિકાર કર્યા હતા અને દીપડાને પકડવા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું। 4 પગના આતંકને લઈ લોકોમાં પણ દહેશત ફેલાઈ હતી તો દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। સુરત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। ગુમ થયેલી બાળકી ગણતરીના કલાકોમાં શોધી દીધી અને બાળકી રમતા રમતા ગુમ થઈ ગઈ હતી। રેલવે સ્ટેશન વિસ્તારના સીસીટીવીની તપાસ કરવામાં આવી હતી। 200થી વધુ લોકોની પોલીસે પૂછપરછ કરી તો સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી બાળકી મળી આવી હતી। તો સુરત પોલીસની આ સરાહનીય કામગીરી સામે આવી છે કે જ્યાં બાળકી ગુમ થઈ હતી ત્યારબાદ તેને શોધી દેવામાં આવી હતી। તો સુરત પોલીસની આ કામગીરી સામે આવી છે। 200થી વધુ જે સીસીટીવી ફૂટેજ હતા તે ચકાસવામાં આવ્યા હતા। ગુજરાત એટીએસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। એક્યુઆઈએસના આતંકી મામલે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે। 30 વર્ષીય યુવતી સમા પરવીન છે માસ્ટર માઇન્ડ, ત્યારે કર્ણાટકથી કરવામાં આવી ધરપકડ। અગાઉ 4 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। આતંકીઓ દેશ વિરોધી ગતિવિધિમાં સામેલ હતા અને હાલ તેની ધરપકડ કરી લેવામાં આવી છે। સમા પરવીન આતંકી હેન્ડલરોના સંપર્કમાં હતી ત્યારે સમા પરવીનના મોબાઈલમાંથી 3 ગ્રુપ મળી આવ્યા છે। યુવાનોમાં કટ્ટરતા ફેલાવવાનું કામ કરતા હતા ત્યારે અગાઉ ઝડપાયેલા 4 આતંકીઓની માસ્ટર માઇન્ડ હતી। ઇન્સ્ટાગ્રામમાં ગ્રુપ બનાવી કટ્ટરતા ફેલાવતા હતા। પ્રોએક્ટિવલી પોલીસિંગના એક ઉત્તમ ઉદાહરણ અલ-કાયદા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટના પહેલા 4 ઓનલાઈન ટેરરિઝમનું મોડ્યુલ ચલાવતા આ આતંકીઓને પકડવામાં આવ્યા છે। કાલે બેંગલુરુથી એક મહિલાને બી પકડવામાં આવી છે જે મુખ્ય રૂપે હાઈલી રેડિકલાઇઝ અને અનેક પાકિસ્તાનીઓના સંપર્કમાં છે અને ઓનલાઈન ટેરર મોડ્યુલ પર ખૂબ મોટા પાયે આ મહિલા આ આતંકી દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી। આ 5 લોકોને પકડવામાં આવ્યા છે અને એટીએસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગ અને ખાસ કરીને ઓનલાઈન અને બધી જ પ્રકારના જે ડીપ ફેક, ડાર્ક વેબ, આ બધા જ પ્રકારના મુદ્દાઓ પર એટીએસ દ્વારા જે ધ્યાન રાખવામાં આવ્યું છે તેના કારણે આજે આ પકડવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ છે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। વરસાદ વરસ્યાને આજે 3 દિવસ થઈ ગયા છે, છતાં પણ ડીસા તાલુકાના જે ખેતરો છે તે જળબંબાકાર જોવા મળી રહ્યા છે। અત્યારે અમે ડીસા તાલુકાના જેનાલ ગામના ખેતરોમાં છીએ અને અહીંયા અત્યારે મારી કમર સુધી પાણી છે અને ખેડૂતોના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે। આપને દ્રશ્યો બતાવીશ કે જ્યાં સુધી નજર જાય છે ત્યાં સુધી પાણી જ પાણી આ ખેતરોમાં અત્યારે જોવા મળી રહ્યું છે। ખેડૂતો દ્વારા મોંઘા ભાવે બિયારણ લાવીને દેવું કરીને અનેક જે બેંકો છે તેમાંથી લોન કરીને
જે વાવેતર કરવામાં આવ્યું હતું અને આ વાવેતર અત્યારે નિષ્ફળ ગયું છે. આ એ વિસ્તાર છે કે જ્યાં ઉનાળુ સિઝન હોય છે ત્યારે પણ પૂરતું પાણી જે છે તે મળતું નથી, પરંતુ આ ચોમાસાની અંદર જે ખેતરો ભરાઈ જવાના લીધે ખેડૂતો દ્વારા જે મગફળી, બાજરી, જુવાર જેવા પાકો વાવવામાં આવ્યા હતા તે પાકો અત્યારે પાણીમાં ગરકાવ થયા છે. ખેડૂત પણ ઊભા છે, એમના જે કમર સુધી આ પાણી છે અને આ તમામ જે ખેતરો છે, આ ગામના તમામ ખેતરોમાં કમર સુધી પાણી ભરાઈ જવાના લીધે ખેડૂતોના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે. આ ડીસા તાલુકાનું જેનાલ ગામ છે, પરંતુ આવા ડીસા તાલુકાના અનેક ગામો છે કે જે ગામોના જે ખેતરો છે અત્યારે જળમગ્ન જોવા મળી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક સરકાર દ્વારા સર્વે કરીને તમામ ખેડૂતોને સહાય આપવામાં આવે. 3 દિવસ અગાઉ ડીસામાં પડેલ વરસાદે સમગ્ર વિસ્તારને પાણી કરી દીધું અને કેટલાય ગામોને જોડતો આ રેલવે અંડરપાસ હજુ પાણીમાં છે. 3 દિવસ વીત્યા છતાં હજુ પાણીનો નિકાલ ન થતા નાણી અને જેનાલ ગામ વચ્ચેનો સંપર્ક કપાઈ ગયો. લોકો હવે એક બાજુ વાહન મૂકીને રેલવે ટ્રેક ક્રોસ કરી સામે પાર જવા મજબૂર છે. નાળો ભરાઈ ગયેલો છે એટલે રેલવે સ્ટેશનથી હેડે ને તો જવરા નકે જવરા એવું નથી. અત્યારે કઈ રીતે પસાર થવું અહીંયા? અત્યારે હા, ગાડી આવતી હોય તો બીક રે, ડર રે, ગમે કરે તો જગ્યાએથી અમારે નીકળવું પડે. સાહેબ, ચાવાની તકલીફ ખૂબ પાણીની ઉપર થઈને રેલવેમાંથી હેડવું પડે. નાળો ભરાઈને 15 દિવસથી પડ્યો છે. હેડ 500 કિલોમીટર હેડીને આવે, સવારના હેડે હજી હેડરા. હા, એટલે તકલીફ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો રશિયામાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. પેસિફિક મહાસાગરમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. તો શક્તિશાળી ભૂકંપે સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે. રશિયાના કામચાટકા દ્વીપકલ્પમાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે, જેને સ્થાનિક વહીવટીતંત્રે દાયકાઓમાં સૌથી શક્તિશાળી ગણાવ્યો છે. આ ભૂકંપ પછી જાપાન, રશિયા અને પેસિફિક ટાપુઓમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ભૂકંપથી કુરીલ ટાપુઓ પર 4 મીટર એટલે કે 13 ફૂટ ઊંચી સુનામી સર્જાઈ, જેના કારણે લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ઇમારતોને નુકસાન થયું છે. તો યુએસ જીઓલોજીકલ સર્વે એજન્સીએ પુષ્ટિ આપી છે કે ભૂકંપ પછી સુનામીના મોજા ઉછળ્યા છે અને અલાસ્કાના કેટલાક ભાગોમાં ચેતવણી જારી કરવામાં આવી છે. તો શક્તિશાળી ભૂકંપે આખી દુનિયાને હચમચાવી દીધી છે અને રશિયાના કામચાટકા દ્વીપકલ્પમાં 8.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેને સ્થાનિક વહીવટીતંત્રે દાયકાઓમાં સૌથી શક્તિશાળી ભૂકંપ ગણાવ્યો છે. આ ભૂકંપ પછી જાપાન, રશિયા અને પેસિફિક ટાપુઓમાં સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં પણ આવી રહ્યા છે. તો અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ભૂકંપથી કુરીલ દરિયાઈ વિસ્તારમાં 4 મીટર ઊંચા મોજા પણ ઉછળ્યા હતા, જેના કારણે લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા અને ઇમારતોને પણ ખૂબ મોટું નુકસાન થયું હતું. તો યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે એજન્સીએ પુષ્ટિ આપી છે કે ભૂકંપ પછી સુનામીના મોજા ઉછળ્યા છે અને અલાસ્કાના કેટલાક ભાગોમાં ચેતવણી પણ જારી કરવામાં આવી છે. તો લોકોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે અને સાથે સાથે સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં પણ આવી રહ્યા છે, કારણ કે સુનામી સર્જાઈ છે. તો રશિયામાં ભારે ભૂકંપને પગલે જાપાનમાં પણ સુનામી આવી છે. દરિયામાં 13 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે અને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો જાપાનમાં પણ સુનામીની પરિસ્થિતિ સર્જાઈ છે અને તેના કારણે લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. એટીએસ દ્વારા હાલ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે. સીધા જઈશું તે તરફ. કેસ કરવામાં આવેલ હતો, જેમાં AQIS થી સંકળાયેલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી, જે કે ફેક દિલ્હીથી, ફરદીન અમદાવાદથી, સૈફુલ્લા કુરેશી મોડાસાથી અને જીશાનને નોઈડાથી પકડવામાં આવેલ હતો. આ લોકોની બધાની 14 દિવસના અમને રિમાન્ડ મળ્યા હતા. આ રિમાન્ડ દરમિયાન જે ફેક છે એના ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલ કે આ એક ઇન્સ્ટા અકાઉન્ટ છે, સ્ટ્રેન્જર નેશન 2 કરીને. આ અકાઉન્ટના કોન્ટેક્ટમાં છે. આ અકાઉન્ટ મારફતે એ લોકોએ AQSથી રિલેટેડ કન્ટેન્ટની આપ-લે કરતા હતા અને જિહાદી મુદ્દાઓ પર ડિસ્કશન્સ એ લોકોએ કરતા હતા. આ ઇન્ટ્રોગેશન આધારે અને એના જે વિડીયોઝ હતા એ વિડીયોઝને ડીપ સર્ચ ઇન્ટરનેટમાં કરતા અમને અમારી જે ટીમ છે એ ટીમને
ઇન્સ્ટા અકાઉન્ટ મળી આવેલા, જે કે સ્ટ્રેન્જર્સ નેશન 2 અને સાથે સાથે આનાથી જ રિલેટેડ જે ફેસબુક પેजेस છે સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન અને સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન 2, આ ટોટલ 3 અકાઉન્ટ, 2 ફેસબુક ઉપર અને 1 ઇન્સ્ટાગ્રામ ઉપર અમને મળી આવેલો. આ બહુ પોપ્યુલેટેડ ઇન્સ્ટા અકાઉન્ટ હતો. કહેવાનો કે આના જે ફોલોઅર્સ છે એ 10,000થી પણ વધારે દરેક અકાઉન્ટ ઉપર ફોલોઅર્સ હતા અને ઘણા બધા કન્ટેન્ટ્સ એ લોકોએ મૂકતા હતા. એક ટેકનિકલ ટીમ એસપી સિદ્ધાર્થની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલી, જેમાં ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, મનન ઓઝા, મૃણાલ શાહ, આરસી વઢવાણા, પીઆર વસાવા, પોલીસ કોન્સ્ટેબલ રવિ દેસાઈ વગેરે રહ્યા. એ લોકો દ્વારા ટેકનિકલી આ અકાઉન્ટ હોલ્ડર્સ કોણ છે એ બાબતમાં ડિટેલ્સ શોધવામાં આવેલી. જાણવા મળેલ કે આ જે અકાઉન્ટ છે આ બેસિકલી ત્રણેય અકાઉન્ટ એક ક્ષમા પરવીન રહે આરટી નગર બેંગ્લોરમાં રહે છે. આના ડીપ સર્ચ કરીને આની ડિટેલ્સ, આના ફોન નંબર્સ, આના ડિટેલ એડ્રેસ વગેરે બધું આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો. એ આધારે પછી એક ટીમ બનાવવામાં આવેલી, જેમાં ડીવાયએસપી વિરજીત પરમાર, પીઆઈ એસ ચાવડા, પીઆઈ મૃણાલ શાહ, પીએસઆઈ અમન પટેલ, બીજે પટેલ, એએસઆઈ હિનાબેન મકવાના, આ લોકોની એક સંયુક્ત ટીમ બેંગ્લોર ખાતે રવાના થયેલ. ઇન્ટરસ્ટેટ ઓપરેશન હોય રાજ્ય પોલીસ અને સેન્ટ્રલ એજન્સીઓની ત્યાં મદદ લેવામાં આવેલ, જેમાં ઘણી ફલદાયક સાબિત થયેલ. અને આ જે સસ્પેક્ટ આરોપી છે એને ત્યાંથી એને ઘરેથી ડિટેન કરવામાં આવેલ. એના ફોન જે છે સસ્પેક્ટેડ ફોન એ ત્યાંથી સીઝ કરવામાં આવેલ અને એ પ્રાઇમા ફેસી જોતા આ ફોન નંબર્સમાં અને એના પ્રાઇમા ફેસી પૂછપરછ કરતા એ જાતે આ અકાઉન્ટ ચલાવે છે એ રીતની આ એને દ્વારા એનો સ્ટેટમેન્ટ લેવામાં આવેલો. પછી આ જે આરોપી છે એનો એક ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને અહીંયા આજે અમદાવાદ ખાતે લઈને આવેલ છીએ. આનો જે ઇન્સ્ટા અકાઉન્ટ છે એના આગળ ચેક કરીએ તો અગેન એમાં અલકાયદા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટલ લીડર મૌલાના આસિમ ઉમરના જે જેહાદી ભાષણો છે, જેમાં એ ગઝવાએ હિન્દ ડિક્લેર કરવાનો, હથિયારબંધ વિપ્લવ કરવાનો, ધાર્મિક આધારે હિંસા ફેલાવવાના, એન્ટી નેશનલ એક્ટિવિટી કરવાનો, આ બધા રિલેટેડ કન્ટેન્ટ આના દ્વારા મૂકવામાં આવેલ છે. આ સાથે સાથે અલકાયદાના જે ઇમામ અનવર ઓલાકીના જેહાદી પ્રવચનો પણ આના દ્વારા મોકલવામાં આવેલ છે. સાથે સાથે લાહોરની લાલ મસ્જિદના મૌલાના અબ્દુલ અઝીઝનો બયાન પણ એ પોસ્ટ કરી છે, જેમાં કે ભારતમાં ધાર્મિક આધારે હિંસા ફેલાવીને દેશ વિરુદ્ધ કામગીરી કરવા માટે લોકોને એ લોકોએ ઉકસાવતા હતા. હાલ અમે એ લેડીને આજે અહીંયા લઈને આવ્યા છીએ. હવે હાલમાં એને કોર્ટમાં પ્રોડ્યુસ કરીને અમે આગળની કાર્યવાહી કરીશું. એ જે છે એને ત્યાંથી જ એને ઘરથી જ ડિટેન કરીને અમે લોકો અહીંયા ટ્રાન્ઝિટ વોરંટ ઉપર લઈને આવ્યા છીએ. પ્રાઇમા ફેસિયાનો ફોન ત્યાં જ અમે સીઝ કરી દીધા હતા, પરંતુ એની પૂછપરછમાં જાણવા મળેલ છે કે આ ઘણા બધા પાકિસ્તાની જે વોટ્સઅપ નંબર છે એની જોડે કોન્ટેક્ટમાં હતી. સાથે સાથે પાકિસ્તાન સિવાય પણ બીજા કન્ટ્રીઝ જોડે પણ એના સંપર્ક છે, આ એના દ્વારા બતાવવામાં આવેલ હતો. જો અમે એનો રિસેન્ટ જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ આધારે આપણે કહીએ છીએ કે આ રીતના સસ્પેક્ટેડ કન્ટેન્ટ છે. આજે જ અમે એને લઈને આવ્યા છીએ. એની પ્રોફાઇલ કેટલી જૂની છે એ અમે થોડો આનો ડિટેલ અભ્યાસ કરીને આપણે કહીશું, અને આ પ્રોફાઇલ્સમાં ક્યારથી એ લોકોએ રેડિકલ કન્ટેન્ટ અને અલકાયદા રિલેટેડ કન્ટેન્ટ મૂકવા માંડ્યા છે એ પણ અમે આપણે ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન કાયદાની ભાષામાં આને આતંકી કહેવાય મહિલાને કે શું કહેવાય? જો આપણે યુએપીએ જે એક્ટ છે એમાં વિભિન્ન જે સેક્શન્સ છે એમાં કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય એના ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન તરીકે ડિક્લેર કરવાની એક પ્રક્રિયા છે. આ રીતે અલકાયદા જે છે અને એનાથી એસોસિએટ જે ઓર્ગેનાઇઝેશન છે, જે કે અલકાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ હોય યા એની બીજા કોઈ રાજ્યો દેશોની જે શાખાઓ હોય એને આતંકવાદી સંગઠન તરીકે ડિક્લેર કરવામાં આવેલ છે. એમાં ડાયરેક્ટલી જોડાયેલા, એમાં કોઈ એની મેમ્બરશિપ લીધી હોય, એના ફાઇનાન્સ કરતા હોય, એના જે મટીરિયલ છે એનો પ્રચાર પ્રસાર કરતા હોય, એ બધા લોકોને અમે એને AKIથી સંબંધ માનીએ છીએ. ચારે આતંકીઓ જોડે આ મહિલા સંપર્કમાં હતી અને કઈ રીતે એને માર્ગદર્શન તમામ પૂરું પાડતી હતી? જો હાલ સુધીની અમારી તપાસમાં એ જે ફેક જે હતો, જે કે અમે દિલ્હીથી લઈને આવ્યા હતા, એ આને બહુ વધારે એક્ટિવ કોન્ટેક્ટમાં હતો. આગળનો જે ગ્રુપ હતો એ ફેક ચલાવતો હતો, અને ફેક સિવાય પણ થઈ શકે કે આ મહિલાએ બીજા ઘણા બધા લોકોના કોન્ટેક્ટમાં હોય, તો અમે એની પણ તપાસ કરીશું.
સર, આ મહિલા પોલીસથી બચવા માટે કયા પ્રકારે કોન્ટેક્ટ કરતી હતી, કઈ રીતે કોન્ટેક્ટ કરતી જેથી કરીને પોલીસથી બચે? બેસિક આ છે કે ભાઈ આ જે મહિલા છે એના દ્વારા એ જે હું આપણે જે આઈડીઝની વાત કરી એ આઈડી છે એ એના નામે ના હતી. જે બેસિક પ્રિકોશન્સ રાખવા જોઈએ એ પણ એનો ખ્યાલ રાખતી હતી. ઘણી વખતે આમાં જે કન્ટેન્ટ છે એ બહારથી પણ મૂકવામાં આવતા હતા. મારે કહેવાનો મતલબ આ છે કે વિદેશોથી પણ એની આઈડી ઉપર કન્ટેન્ટ મૂકવામાં આવતો હતો. તો જે બેસિક પ્રિકોશન્સ છે આ એના દ્વારા લેવામાં આવતો હતો. પણ તેમ છતાં જે ગુજરાત એટીએસની ટેકનિકલ ટીમ છે જેમાં ડીવાયએસપીના એસપીનો માર્ગદર્શન છે એ ઘણી જ કેપેબલ છે. ટેકનિકલી આ લોકોએ જેટલા પણ એ લોકોએ આરોપીઓ આવા સોલ્યુશન વાપરતા હોય કાનૂનની નજરથી બચવા માટે એને પણ એ લોકોએ કોઈને કોઈ રીતે સોલ્યુશન કાઢીને જે રિયલ યુઝર છે એને આઈડેન્ટિફાઈ કરી લે છે. એના ઘરેથી મોબાઈલ સિવાય લેપટોપ વગેરે મળી આવેલ છે. એને અમે હાલ એફએસએલ મોકલવાની તજવીજ હાથ ધરેલ છે. નહીં, હાલ સુધીમાં અમારી તપાસમાં એવો કંઈ એનો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી. આ મૂળ ઝારખંડની રહેવાસી છે અને આ કોમર્સથી બીકોમ ગ્રેજ્યુએટ ભણેલી છે. સાહેબ, ઝારખંડના નક્સલવાદી ગ્રુપમાં જોડાઈ હોવાની એક વાત સામે આવી હતી. ઉલ્ફા નામનું જે આતંકી સંગઠન છે તેમાં પણ એ મેમ્બર હોવાની શું હકીકત છે? નહીં, અમારી તપાસમાં એવો કંઈ પણ હાલ આવેલો નથી. અમે અમારા જે એક્યુઆઈએસથી રિલેટેડ કેસ છે એના બાબતે જ અમને હાલ સુધી જાણકારી છે. એ બાબતમાં અમે તપાસ કરીશું. એના આજે અર્લી મોર્નિંગ જ અમે બેંગ્લોરથી અહીંયા લાવ્યા છીએ અને વિથ ઇન ડ્યુ કોર્સ અમે આપને બધું જાણકારી શેર એના હું કીધા આપને એના ફોલોઅર્સની સંખ્યા બહુ વધારે છે. એના જે ઇન્ડિવિજ્યુઅલ ચેટ્સ છે એના ઉપરથી પણ ઘણી બધી ડિટેલ્સ બહાર આવશે જે સમયાંતરે હું આપને બતાવીશ. સર, બેંગ્લોરમાં આના પરિવારમાં કોઈ જોડે રહેતું હતું? કોણ હતું? કોઈ ખબર હતી આવું કરે છે? એ જનરલી જે મહિલા છે એ એકલી વધારે રહેતી હતી. એ એના રૂમમાંથી વધારે બહાર નહીં નીકળવાનો. આજુબાજુના લોકોથી જે જાણકારી મળી એમાં એ બહુ ઓછી બહાર નીકળતી હતી. ઘરમાં એના બ્રધર અને મધર અને ફેમિલી જોડે રહેતી હતી. પણ આ લોકોના પણ પ્રાથમિક રીતે કહેવામાં આ લોકોને આ બાબતની ખબર નહોતી. બીજી એક ગુજરાતીમાં છે નાની, એ પણ કરી દઉં છું અને એને કનેક્ટ નહીં કરતા એ કમ્પ્લીટ કરી દઉં. આ ગુજરાતી તો ગુજરાત એટીએસની મોટી સફળતા કર્ણાટકથી માસ્ટરમાઇન્ડ યુવતી કે જેની ધરપકડ કરવામાં આવી છે. 30 વર્ષીય યુવતી કે જેના દ્વારા સોશિયલ મીડિયામાં દેશ વિરોધી ગતિવિધિઓ કરવામાં આવતી હતી.